જય માતાજી, કેમ છો બધા મિત્રો? જય શ્રી રામ બધાને, ગુડ મોર્નિંગ. તો હવે આપણે ઉઠી ગયા છે, તૈયાર થઈ ગયા છે. આજ તો વહેલા બ્લોગ નહોતો બનાવ્યો કારણ કે જીસીબી આવી હતી એટલે આપણે માતાએ વધાઈ નાખી હતી. અહીંયા થોડો ટાઈમ નહોતો મળ્યો એટલે આપણે બ્લોગ નથી બનાવ્યો, બરાબર. તો હવે આપણે જાશું ખેતરવાડી ઉપર, થોડા રેકડા વણવા છે. રેકડા વણી પછી દુકાને જઈશું, રેડી? તો ચાલો હેડો, તો આપણે રેકડા વણી આવો, રેડી? ફટોફટ ચેતના કે રેકડા વણવા આવું છે, તો તમારે આવવું હોય તો કહેજો, કોને કોમેન્ટ કરો. આપણે ઉડી વધાઈ તમે જીસીબી આપણે હાલ નવું જીસીબી લખવાનું થાય, બરોબર. પછી હવે રાશે આપણે જ્યાં કાન દુકાને, બરોબર. જોઈ શકો છો. હવે આપણે ત્યાં કરી દઈએ, બરોબર. આપણે રોડ ઉપર આવી ગયા, બરોબર. અને હવે આપણે જવાનું છે દુકાન તરફ, બરોબર. જો આપણે અહીં ચડી ગયા છો, આ છે આપણે હો સારા હોન, જોઈ શકો પાછળ. અરે હો છે આપણે, અને ભાઈ પંચર પડ્યા છે એટલે પોતે દોરીને આવે ચડે, બરાબર. તો આપણે ન્યા છે. તો મિત્રો આપણે દુકાને ગયા હતા પણ દુકાને શેર નથી વ્લોગ બનાવવાનું, એટલે હવે આપણે કરી આવી ગયા છે પાછા. તો હવે આપણે લાવવાનું છે, થોડું ડીજે એક જગ્યાએ ચાલુ છે એટલે ત્યાં જઈશું, બરાબર. બુકા બાપાના મંદિરે. તો તબ તક બન્યા રહેજો વ્લોગમાં. આપણે અહીંયા જાશું ડીજે રમવા, રેડી? તો ફટોફટ બન્યા રહેજો. તો મિત્રો આવી ગયા આપણે ઘરે. હવે ઘરે આવી અને કાંઈ કામ કરવાનું છે ને, તો આપણે ખાલી આરામ કરવાનો છે, બરાબર. તો જોઈ શકો છો, આ છે આપણું ઘર. અને હવે રહોડામાં જઈ અને સાનું માનું ખાઈ લઈશું, બરાબર. થોડીક, કારણ કે ભૂખ લાગી ગઈ એટલે આપણે આને બટાકા પડ્યા છે અને આપણે કાંક કરશું, બુલ ખાવું પડશે, થોડુંક ભૂખ લાગી છે એટલે, બરાબર. તો બન્યા રહેજો બ્લોગમાં.